તો રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિવાદમાં આવ્યા છે। એક બિલમાં શંકા દેખાય તો બીજા બિલને પાસ કરી દેવાયું। ઉમિયા મંડપ સર્વિસ પાણીનું લાખોનું બિલ પાસ કરવામાં આવ્યું છે। જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન 12.40 લાખનું પાણી પી ગયા। એક જ દિવસમાં 8 લાખથી વધુનું પાણી પી ગયા। આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે। એક બિલમાં શંકા જોવા મળી છે અને આ બીજા બિલને પાસ કરી દેવામાં આવ્યું છે। ઉમિયા મંડપ સર્વિસ પાણીનું લાખોનું બિલ જે હતું જંગલેશ્વર ડિમોલિશન જ્યારે ચાલતું હતું તે દરમિયાન 12.40 લાખનું બિલ પાસ કરવામાં આવ્યું છે। રહીમ લાખાણી આજ મુદ્દે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, આ ફરી એકવાર જંગલેશ્વરનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે। આ લાખોનું બિલ એક જ દિવસમાં આટલા 12.40 લાખનું પાણી પી ગયા। ચોક્કસપણે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ કોન્ટ્રાક્ટ આપ્યો ને ત્યારથી મંડપ સર્વિસનું કામ શું હોય છે તો કે મંડપ બાંધવાનું અને ત્યાં એને કામગીરી કરવાની, પરંતુ પાણીનો ઓર્ડર તેને આપ્યો। આ એક સૌથી મોટી શંકા ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે જો પાણી લેવાની જરૂર હતી તો રાજકોટ શહેરમાં કેટલા મિનરલના કારખાના છે આરોગ્ય વિભાગને ખબર છે, કેટલા કારખાના પાણીની બોટલ સપ્લાય કરે છે એ ખબર છે। તેને કેમ ન કહેવામાં આવ્યું તો સસ્તું પણ પડત। હું અત્યારે મારી પાસે પાણીના બોટલના ભાવ આવ્યા છે કે કઈ રીતની પાણીની બોટલ છે તે જઈ રહે છે। જો 5 રૂપિયાની પાણીની બોટલ વિતરણ થયું હોય તો તોય માત્ર 3 રૂપિયામાં પડે છે। હોલસેલમાં વેચાણ થાય છે, જે પાનના ગલ્લે વેચાય છે। 10 રૂપિયાની જે પાણીની બોટલ છે તે હોલસેલમાં 6 રૂપિયાની જ પાણીના ગલ્લે હોલસેલરો આપી રહ્યા છે, અને 20 રૂપિયાની જે પાણીની બોટલ છે ને એ માત્ર 9 રૂપિયામાં આ પાણીની બોટલ છે તે હોલસેલરો આપી રહ્યા છે। ને આપણે જો આટલી બધી પાણીની બોટલની જરૂર હતી તો પછી આ વસ્તુ કેમ ન ડાયરેક્ટ પાણીના ગોડાઉનમાંથી લેવામાં આવી? આ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। અને મંડપ સર્વિસ, જેનું કામ મંડપ સર્વિસનું છે, તેને પાણીની બોટલનો ઓર્ડર કેમ આપવામાં આવ્યો? અને બીજો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એક જ દિવસની અંદર 8 લાખનું પાણી પીવાઈ જાય છે અને બિલ પાછું અલગ અલગ આવે છે કે દેખાય નહીં એટલા માટે। અને મંડપ સર્વિસ એ શંકાના દાયરામાં છે। મંડપ સર્વિસનું એક બિલ 20 તારીખથી 27 તારીખ સુધીનું 3000નું જ છે, અને બીજું બિલ મૂકવામાં આવે છે શાળા નંબર 70 ની અંદર મંડપ સર્વિસ 20 થી તો એનું 6 લાખથી વધુનું બિલ મૂકવામાં આવે છે। એટલે આખું આ બિલ છે તે શંકાના દાયરામાં છે। એક તરફ પદાધિકારીઓ છે જે ખાણીપીણીનું બિલની શંકા ઉત્પન્ન કરીને આ બિલ પાછળથી મંજૂર કરવાની વાત છે, જો કે આ બિલ મૂકવામાં નથી આવ્યું। જે રીતના સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આ બિલ પાસ થઈ ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓને ખબર હતી, અધિકારીઓને ખબર હતી કે આ બિલ છે મૂકશું તો ક્યાંક શંકાના દાયરામાં આવશું, એટલે આ પહેલો પ્રયાસ કર્યો હતો કે પહેલા 27 લાખનું બિલ પાસ થઈ જાય પછી આ પાણીનું બિલ મૂકશું। કારણ કે આ ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ એ જ શંકાના દાયરામાં છે, કારણ કે જેનું કામ મંડપ સર્વિસનું છે તેને પાણીની બોટલ લઈને માત્ર સપ્લાય કરવાની છે, એને આટલું બધું બિલ કેમ આપ્યું? એક શંકાના દાયરામાં સીધું આવી રહ્યું છે। એટલે જોવાનું એ છે કે આ બિલ પાસ કરશે કે નહીં, કારણ કે અત્યારે આરોગ્ય વિભાગે આ બિલ અટકાવી રાખ્યું છે કે પહેલું પગલું પાસ થશું તો આપણે બીજું પગલું ચડશું તો એમાં સફળતા મળી જશે। એટલે આ પાણીનું 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ છે કે જેની કિંમત માત્ર હજારો, હું તો એમ કહું 50,000 રૂપિયામાં જ આ પાણીની બોટલો પૂરી થઈ જતી હશે। એટલે કામ શું કરવાનું છે કે લોકો સુધી પહોંચાડવાનું। અરે કોર્પોરેશનના એટલા કર્મચારીઓ છે કે એક ગાડી છે તે રાખી અને દરેક લોકો સુધી પહોંચાડ્યું હોત તો પણ લાખ રૂપિયાની અંદર આ પાણીનું બિલ પૂરું થઈ જાય। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ પાણી પાછળ પણ કમાણી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે। એક તરફ ડિમોલેશન ચાલુ, બીજી તરફ આ પાણીના બિલો પણ કહી રહ્યા છે। એટલે ક્યાંક શંકામાં પાણી જરૂરિયાત છે, નો ડાઉટ પાણી પીવું જોઈએ, પરંતુ હું તો કહું છું આખા દિવસમાં 10 બોટલ પીવું જોઈએ, કારણ કે આરોગ્યના નિયમ પ્રમાણે છે એક વ્યક્તિએ 10 બોટલ પીવું। હવે એ આંકડો માંડે ને તોય ક્યાંક શંકાના દાયરામાં આવે તો પણ આ બિલ વધુ હોય એવું સ્પષ્ટપણે કહી શકાય છે, કારણ કે કોર્પોરેશને મંડપ સર્વિસને કેમ આ કોન્ટ્રાક્ટ આપ્યો એ જ સૌથી મોટો પહેલો શંકાનો દાયરો ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે ઉમિયા મંડપને કોન્ટ્રાક્ટ આપવા પાછળનો હેતુ શું હતો? પાણી કેમ ડાયરેક્ટ નો લીધું? પાણીના કારખાના આટલા છે, પાણીના જગ મળે છે, પાણીની બોટલો ઉત્પાદન થાય છે, પાણીની બોટલો પણ વેચાઈ રહી છે। એટલે શંકા સ્પષ્ટપણે થઈ રહી છે કે ઉમિયા મંડપના કયા અધિકારી કે કયા પદાધિકારીઓ સાથે સાઠગાંઠ છે
કે જેના કારણે આ ઉમિયા મંડપને પાણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને 12 લાખ રૂપિયાનું બિલ ફટકાર્યું છે ને એક જ દિવસની અંદર જો તમે 8 લાખનું પાણી દીધું છે, પીવરાયું છે, તો 2 અલગ અલગ બિલ મૂકવાની જરૂર શું પડી ભાઈ? આ પણ એક શંકા ઉત્પન્ન થઈ રહી છે. સ્પષ્ટપણે આ પાણીની પાછળ પણ ક્યાંક કાંડ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રહીમ, સમગ્ર માહિતી બદલ જોડાવા સાથે આપનો આભાર.